નમસ્કાર જીપીએસસી એસ્પિરન્ટ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને તમારી પ્રિપરેશન છે તે સરસ રીતે ચાલી રહી હશે. તો આજે આપણે ગુજરાતીની ભૂગોળ જીઓગ્રાફીનો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક જોઈશું. એ છે ગુજરાતના મેદાનો. જે જીપીએસસી, ડીવાયએસઓ કે સીસી બધી જ એક્ઝામમાં ટોપિકથી છે ને ડાયરેક્ટ પ્રશ્નો આવતા હોય છે. પણ એક વાત યાદ રાખજો કે આજે આપણે ગોખવાનું નથી, પરંતુ કન્સેપ્ટ સમજીશું. તો હવે આપણને એ પ્રશ્ન થાય છે કે કેમ ગુજરાતમાં અલગ અલગ પ્રકારની ખેતી થાય છે? કંઈક ને કંઈક વિશેષતા હશે ને મેદાનની, ત્યારે જ તો અલગ અલગ પ્રકારની ખેતી થતી હશે ત્યાં. તો હવે આપણે કરીએ ને તો તે છે ને સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા જે સપાટ ભૂમિ ભાગ હોય ને તેને મેદાન કહે છે. યાદ રાખજો કે સમુદ્ર સપાટીથી છે, જમીન સપાટીથી નથી વાત કરવામાં આવેલી. અને જે પૃથ્વીના ભૂમિ ભાગનો કુલ 1/3 ભાગ એટલે કે આશરે 41% અંદર મેદાન રોકે છે. અને હવે આપણે મેદાનો કેટલા પ્રકારના છે તો મેદાનોની વાત કરીએ ને તો તેમાં જોઈએ ને તો તે છે કિનારાના મેદાનો. સમુદ્ર કિનારાનો નજીકનો જે ખંડીય છાજલીનો ભૂમિ ભાગ ઉચકાય ને ત્યારે જે મેદાન બને ને તેને કિનારાના મેદાન કહેવાય છે. એટલે કે મેં તમને આગળ પણ જ્યારે કીધું હતું કે ખંડીય છાજલી એટલે શું, રણ પ્રદેશમાં ખંડીય છાજલી એટલે કે જ્યારે સમુદ્ર કિનારે જ્યારે આપણે ઊભા હોય ને ત્યારે જે અંદરનો થોડોક ભાગ હોય ને છે ને તે પ્રમાણમાં જમીનનો જ ભાગ હોય છે, પરંતુ જ્યારે નીચો હોય છે અને જે એ ભાગ છે જ્યારે ઉચકાઈ જાય ને અને તે મેદાન બને ને તેને જો આપણે કિનારાના મેદાન કહીએ છીએ. ના એક્ઝામ્પલ તરીકે જોઈએ ને તો તે ભારતીય દ્વીપકલ્પની જે પૂર્વ અને પશ્ચિમ જે દરિયા કિનારાની પટ્ટી છે ને ત્યાં કિનારાના મેદાન આવેલો છે. એટલે કે આ સાઈડ, બંને સાઈડ જે અહીંયા આવેલા જે મેદાનો છે ને પૂર્વ અને પશ્ચિમ બાજુએ તે કિનારાના મેદાનો છે. અને દ્વીપકલ્પ એટલે કે જે ભૂમિનો એવો ભાગ કે જે ત્રણેય બાજુ છે ને પાણીથી ઘેરાયેલો હોય. હવે બીજા જોઈએ ને તો તે છે અધોભૂમિના મેદાનો. એટલે અધોભૂમિના મેદાનો એને કહેવાય છે કે જે સમુદ્ર સપાટીથી બહુ જ ઓછી ઊંચાઈએ પરંતુ સમતલ વિસ્તારમાં હોય ને તેને અધોભૂમિના, અને ઉચ્ચ સપાટીના પ્રદેશના મેદાનો અને અધોભૂમિ, બસ એટલો જ ફરક છે કે આ છે ને અધોભૂમિના તે થોડી બહુ ઓછી ઊંચાઈએ આવેલા છે સમુદ્ર સપાટીથી, ના થોડીક છે વધુ ઊંચાઈએ આવેલા છે. અને તો તે છે આંતરપર્વતીય મેદાનો. અને આંતરપર્વતીય મેદાનો છે એટલે પર્વતોની જે હારમાળા વચ્ચેનો જે વિસ્તૃત મેદાન હોય ને, જેમ કે આવી રીતે આ પર્વત ને આમ છે તો જે અહીંયાથી જે આ હોય ને તેને હવે જોઈએ ને તો તે ઘસારણના, અને ઘસારણના મેદાન એટલે કે જે ઘસારણ કોઈ પણ બાહ્ય બળને લીધે ધીમે ધીમે જે ઘસાઈને જે મેદાનો બને તેને ઘસારણના મેદાન કહેવાય છે. અને આ ઘસારણ દ્વારા બનેલા મેદાનોને પેની પ્લેન પણ કહે છે. જ્યારે એક્ઝામમાં પૂછે કે પેની પ્લેન છે એ કોને કહેવાય, તો જે ઘસારણ દ્વારા બનતા મેદાનો હોય છે ને તેને પેની પ્લેન કહેવાય છે. અને આ મેદાનોમાં જે જમીનનું પડ હોય છે ને તે પાતળું જોવા મળે છે. હવે જોઈએ તો તે છે નિક્ષેપના મેદાનો. અને નિક્ષેપના મેદાનો છે નદી, હિમનદી, પવન અને જેવા ધોવાણના પરિબળો દ્વારા ઉદ્ભવતો જે ઘસારાજન્ય જથ્થો છે ઘસડાય અને થોડે દૂર જઈને પથરાય ને તો એ નિક્ષેપના મેદાનો કહેવાય છે. હવે આપણે મેદાન વિશે તો સમજી લીધું. હવે આપણે જે ગુજરાતના મેદાનની વાત કરીએ ને તો તે ગુજરાતના છે ને 50% કરતાં વધુ છે ને ભૂમિ ભાગ કે જે ગુજરાતના મેદાનો છે ને તે આવેલા છે. અને એ નોટ કરીને યાદ રાખજો કે ગંગાના મેદાન જેવું એક પણ વિશાળ મેદાન છે ગુજરાત ધરાવતું નથી. હવે આપણે ગુજરાતની અંદર મેદાનોની અંદર છે ને 3 પ્રકારે વિભાજિત છે, જેમ કે કચ્છના મેદાનો છે, સૌરાષ્ટ્રના મેદાનો અને તળ ગુજરાતના મેદાનો. તેમાં કચ્છના મેદાનમાં છે ને 3 પ્રકાર: કંઠીનું મેદાન, વાગડનું મેદાન અને બન્ની પ્રદેશ. તો હવે આપણે કંઠીના મેદાનની વાત કરીએ ને તો તે અહીંયા કે જે છે ને આવી રીતે કંઠી જેવો આકારનો હોય છે ને તે કંઠીનું મેદાન કહેવાય છે. અને આ ખૂબ ફળદ્રુપ પ્રદેશ ગણવામાં આવે છે. એટલે અહીંયા છે કે ખારેક છે, કેરી છે, બાજરી અને જેવા પાકો લેવામાં આવે છે. જોઈએ તો વાગડનું મેદાન કે જે કચ્છના મોટા અને કચ્છના નાના રણની વચ્ચે આવેલું છે. એટલે કે બન્ની અને ખાવડા વચ્ચેનો જે ભૂમિ ભાગ છે ને તે વાગડનું મેદાન કહેવાય છે. અને અહીંયા જ કંથકોટની ટેકરીઓ પણ છે ને વાગડના મેદાનમાં જ આવેલી છે કે જ્યાં આક્રમણ કે જ્યાં ભીમદેવ
પહેલાં એ છે ને સોલંકી વંશનો જે રાજા હતો ને ભીમદેવ પહેલા, કે તેણે જે અહીંયા આશરો લીધો હતો મોહમ્મદ ગજનવી જ્યારે આક્રમણ કર્યું હતું ને ત્યારે. હવે બીજું જોઈએ ને તો છે બન્ની પ્રદેશ. બન્ની પ્રદેશ છે એટલે કચ્છની ઉત્તરે નદીઓ, જે કચ્છની ઉત્તરે જે નદીઓના કાપથી સારા પ્રમાણમાં જે ઘાસ ઉગી નીકળે ને તેને બન્ની પ્રદેશ કહેવાય છે. અને તે લોકો છે ને ત્યાં મોસ્ટ ઓફ છે પશુપાલન સાથે સંકળાયેલા હોય છે. જેણે હેલ્લારો મૂવી જોયું હશે ને તેને ખબર હશે કે જે લોકો છે ને જે ઝૂંપડા વાળીને જે રહેતા હશે ને તો તે એને છે ને એ ભૂંગા કહેવાય છે. અને જે ભૂંગો જેમ કે આખી સોસાયટી હોય તો એવી રીતે છે ને ભૂંગાના આખા સમૂહને છે ને વાઢ કહેવાય છે ને, એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે. સૌરાષ્ટ્રના જે મેદાનો છે ને તે ભાદર અને શેત્રુંજી નદીથી બનેલા, જેને ઘણા એવા પ્રાદેશિક નામો પણ છે. હવે આપણે ઝાલાવાડની વાત કરીએ ને, જેમ કે ઝાલાવાડ છે, ગોહિલવાડ, ઘેડ પ્રદેશ, લીલી નાગેર, દારૂકાવન અને સોરઠ એવા પ્રાદેશિક નામ છે એ મળેલા છે. તો હવે આપણે ઝાલાવાડની વાત કરીએ ને તો તે કચ્છના આમ ગણો ને તો ઝાલાવાડ છે સુરેન્દ્રનગરનો જ વિસ્તાર કહેવાય છે. પરંતુ ત્યારે સ્પેસિફિક કોઈ વસ્તુ પૂછવામાં આવે ને કે ઝાલાવાડ કોને કહેવાય, તો કચ્છના નાના રણથી લઈ અને નળ સરોવર સુધીનો જે વિસ્તાર છે ને તેને આપણે ઝાલાવાડ તરીકે ઓળખીએ છીએ. ગોહિલવાડ એટલે કે આ શેત્રુંજી અને જે ઘેલો નદી વચ્ચેનો વિસ્તાર છે ને તે દ્રોણમુખ તરીકે પણ ઓળખાય છે. અને ભાવનગરનો જે વિસ્તાર આવેલો છે તેને આપણે ગોહિલવાડ તરીકે ઓળખીએ છીએ. અને ઘેડ પ્રદેશ છે ને તે જૂનાગઢના માણાવદરથી લઈ અને પોરબંદરના નવી બંદર સુધીનો જે વિસ્તાર છે તેને આપણે ઘેડ પ્રદેશ કહીએ છીએ. અને ઘેડના લોકોને ખબર જ હશે, જે જુનાગઢ સાઈડના જે લોકો હશે ને એને કે ખૂબ જ વરસાદ પડવાથી, કારણ કે તે પ્રમાણમાં છે ને નીચાણવાળો વિસ્તાર છે એટલે ત્યાં છે ને મગફળીનું વરસાદ થઈ જાય પછી ત્યાં છે ને પાણી ભરાઈ રહે છે અને ત્યાં લોકો છે મગફળી વાવે છે. એટલે મગફળીનું વાવેતર છે ને ઘેડ પ્રદેશની અંદર સારા પ્રમાણમાં થાય છે. હવે છે દારૂકાવન. દારૂકાવન છે ને તે દેવભૂમિ દ્વારકામાં આવેલું પૌરાણિક સ્થળ છે. અને લીલી નાગેર છે પૂછાઈ ગયું છે કે લીલી નાગેર પ્રદેશ કયો છે, તો કે ગીર સોમનાથ જિલ્લાના ઉનાથી લઈ અને જુનાગઢ સુધીનો જે વિસ્તાર છે ને ચોરવાડ સુધીનો, તેને લીલી નાગેર તરીકે ઓળખાય છે. આપણે તળ ગુજરાતના મેદાનો જોઈએ ને તો તે મુખ્યત્વે નર્મદા, તાપી, સાબરમતી, મહી જેવી નદીઓના કાપથી છે ને રચાયેલો છે. અને તળ ગુજરાતના મેદાની ભાગ છે તે દક્ષિણ, મધ્ય અને ઉત્તર એમ 3 ભાગમાં છે ને વહેંચવામાં આવે છે. તેમાં હવે આપણે ઉત્તર ગુજરાતના મેદાનની વાત કરીએ ને તો તે આ મેદાનો છે ને તે ગ્રેનાઇટ અને વિકૃત જે ખડકો છે એમાં છૂટી પડતી જે રેતીવાળી જમીન છે ને એમાંથી બનેલા છે આ મેદાનો છે. અને તે બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને જે પશ્ચિમ ભાગનો જે જમીન છે ને એ રેતાળ આવેલી છે, જ્યારે સાબરકાંઠાની અંદર છે ને કાળી જમીન જોવા મળે છે. ગોઢાનું મેદાન છે ને તે બનાસકાંઠાના પશ્ચિમ ભાગમાં જે અર્ધરણ વિસ્તાર છે ને તેને ગોઢાનું મેદાન તરીકે જાણીતા છે. આ જ વિસ્તારની અંદર છે ને માટીના ટેકરા જેવા ઉપસેલો મેદાનો જોવા મળે છે. હવે જોઈએ તો ખાખરિયા ટપ્પા, જે ગાંધીનગરના કડી અને કલોલ વિસ્તારનો જે પ્રદેશ છે ને તેને ખાખરિયા ટપ્પા તરીકે ઓળખાય છે. અને પૂછાય કે ચુવાડ પ્રદેશ છે ને તે મહેસાણાની અંદર બહુચરાજી તાલુકામાં આવેલું છે, જેને ચુવાડ પ્રદેશથી ઓળખાય છે. અને એક નામ છે જે વઢિયાર પ્રદેશ, કે જે બનાસ અને સરસ્વતી નદીના કાપથી બનેલો અને બનાસકાંઠા વિસ્તારની અંદર આવેલો છે. અને આગળ જોઈએ ને તો તે છે મધ્ય ગુજરાતના મેદાનો. અને મધ્ય ગુજરાતના મેદાનો છે ને તેના હરિયાળા બગીચા તરીકે ઓળખાય છે, કારણ કે અહીં સિંચાઈની છે ને સારી છે સુવિધા હોવાથી તે હરિયાળા બન્યા છે. અને લોએસ્ટ પ્રકારની કાળી માટી જોવા મળે છે. ને ભાલકાંઠો અને નળ સરોવરની દક્ષિણે અમદાવાદ છે, તેમજ દક્ષિણ અને પશ્ચિમ કાળી અને ચીકણીમાં જમીન જોવા મળે છે. આ મધ્ય ગુજરાતની અંદર કાળી અને ચીકણી જમીન જોવા મળે છે. અને મધ્ય ગુજરાતની અંદર છે ને આ ચરોતરનું મેદાન ને કાનમ પ્રદેશ ને એવા પ્રદેશો આવેલા છે. અને જે પૂછાય કે ચરોતરનું મેદાન છે ક્યાં નદીઓને બનેલું છે, તો કે મહી અને સેઢી નદીનો જે વિસ્તાર બનેલું મેદાન છે ચરોતરનું મેદાન કહેવાય છે. અને એ વિસ્તાર છે ખેડા અને આણંદમાં આવેલો છે. અને તમાકુનું વાવેતર છે ને તે ખૂબ સારા પ્રમાણમાં થાય છે, એટલે સોનેરી પ્રદેશ પણ કહેવામાં આવે છે. હવે છે કાનમ પ્રદેશ, કે જે નર્મદા અને ઢાઢર નદીના અને ત્યાં મધ્યમ અને કાળી
જમીન એટલે કે રેગુર પ્રકારની જમીન આવેલી છે. અને વડોદરા અને ભરૂચમાં જે આવેલો વિસ્તાર છે ને તે કાનમ પ્રદેશ તરીકે ઓળખાય છે. અને એક છે વાકડ કે જે મહી અને ઢાઢર નદીના જોવા જઈએ ને તો જે મધ્ય ગુજરાતનું જે મેદાન છે ને તે વડોદરા છે, પછી આણંદ, ગાંધીનગર અને ખેડા વિસ્તારમાં પથરાયેલું છે. અને તેના મેદાનમાં વિરમગામ, પછી અમદાવાદનું વડોદરા છે ને તે ઢાઢર, વિશ્વામિત્રી, મહી, સેઢી, વાત્રક અને સાબરમતીના કાપથી નિક્ષેપણથી બનેલા છે. ચરોતરની વાયવ્યમાં અમદાવાદના મેદાનમાં થલતેજ અને જે જોધપુર રેતીની બનેલી છે ને ગોળ માથાવાળી ટેકરીઓ છે. હવે આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ ને દક્ષિણ ગુજરાતના મેદાનની, તો આ મેદાન છે ને તે આશરે 8 થી 10 મીટર છે ને જાડા કાંપના થરો છે. અને તે દક્ષિણ ગુજરાતનું જે આ મેદાન છે ને તે વલસાડ જિલ્લાથી લઈ અને ભરૂચ જિલ્લાના જે ઉત્તર ભાગ સુધી વિસ્તરેલ છે ને તેને જ આપણે દક્ષિણ ગુજરાતના મેદાન તરીકે ઓળખાય છે. અને આ મેદાનો છે ને તેને પૂરના નામે પણ ઓળખાય છે, કારણ કે અહીં છે ને આ દમણગંગા છે, પછી એવી અંબિકા પૂર્ણા એવી નદીઓ છે ને તેના નિક્ષેપણથી આ દક્ષિણ ગુજરાતના મેદાનો બન્યા છે. હું આશા રાખીશ કે તમને આ લેક્ચર છે પસંદ આવ્યો હશે. જો તમને આ લેક્ચર છે પસંદ આવે તો તમારા મિત્રોને શેર કરજો, કારણ કે તે પણ આવી રીતે જે એક્ઝામમાં પૂછાય છે એ નોટ્સ બનાવી શકે, એટલે વધારે પડતું તેને રીડ ના કરવું પડે અને એક્ઝામ ટાઈમે ઉપયોગી થાય. અહીંયા સુધી રાખી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો. જય હિન્દ, જય ભારત.